નમસ્કાર મિત્રો, અગાઉ આપણે જાહેર અર્થ વિધાનનો અર્થ સમજ્યા હતા. હવે આપણે સમજીએ જાહેર અર્થ વિધાનના સાધનો, એટલે ટૂલ ઓફ પબ્લિક ફાઇનાન્સ. તો મેઇનલી જે તે જાહેર અર્થ વિધાનના બે સાધનો છે, એક છે સરકારની જાહેર આવક અને બીજું છે સરકારનો જાહેર ખર્ચ. આજના આપણે આ વિડીયોમાં આપણે જાહેર આવકની વાત કરીએ. તો સરકારની જે તે જાહેર આવક છે એ બે પ્રકારની હોય. એક હોય સરકારની મહેસૂલી આવક અને બીજું હોય સરકારની મૂડી આવક, જેને આપણે કહીએ છીએ રેવન્યુ રિસિપ્ટ્સ અને કેપિટલ રિસિપ્ટ્સ. તો મિત્રો, જે તે સરકારની મહેસૂલી આવક છે એ સરકાર જે કાંઈ પણ કર સ્વરૂપી જે કાંઈ પણ આવક પ્રાપ્ત કરે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કર, જે તે આપણે ડાયરેક્ટ ટેક્સીસ ઇનડાયરેક્ટ ટેક્સીસ કહીએ છીએ, તો એ કર સ્વરૂપી જે કાંઈ પણ સરકારની આવક છે એ સરકારની મહેસૂલી આવક કહેવાય. જ્યારે મૂડી આવક એટલે સરકાર જે કાંઈ પણ પોતાના જાહેર ઉદ્યોગો છે, જાહેર સેવાઓ છે, એમાંથી સરકારને જે કાંઈ પણ આવક પ્રાપ્ત થઈ રહી છે એ સરકારની મૂડી આવક છે, જેમ કે રેલવેમાંથી પ્રાપ્ત થતી આવક.